સનાતન ધર્મની જય હો જય હો જય હો. હલો. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. કોણ? સંધુભાઈ બોલે? હા હા, ફ્રી છો? ઓકે, હા બોલો ને. બોલે હું કઈક સત્સંગ આપો. એમ ક્યાં સત્સંગ આપણે કરીએ છીએ? હે? એમ તો સત્સંગ સાંભળવો હોય તો વિડીયો મોબાઈલમાં મૂકી દીધેલા જ છે. આમ ને આમ આપણે પ્રશ્ન કરી જોઈએ છો. હે? પ્રશ્ન કર્યો હોય તો ન કર્યો? પ્રશ્ન કરો તો કહો, બાકી તમે એમ કહો કે સત્સંગ કરો. આમ તો થોડો ડાયરેક્ટ સત્સંગ થાય તો મને કાંઈ ઊંધો તો પ્રશ્ન હોય ને હું તમને કહું તો તમે હા, એમ થાય. હા, પછી હું બોલવા માંડું, સત્સંગ બોલવા માંડું ને તમારે એની જરૂર ન હોય. હા, હું એમ કહું, આ એમ કે છે કે ક્યાંથી જીવ ઉપજો, હા, ક્યાંથી આવ્યું બી, જમીનનો જલેસો બાંધ્યો તેથી રાત હતા કે દી. શું? ક્યાંથી જીવ ઉપજો, હા, અને ક્યાંથી આવ્યું બી. ક્યાંથી આવ્યું બી? હા, અને આ જમીનમાં પોપડો કે જલેસો છો. જમીનમાં આ જમીન પૃથ્વી, આ પૃથ્વીનો પોપડો બાંધ્યો તેથી રાત હતી દી. સરસ. એમ ઈ પ્રશ્ન છે. જો હવે છે ને, પેલા તો જીવને પેલા સમજો. હા, પેલા જીવને સમજો ને. હા, બરોબર, પછી આગળ બધી સમજણ આવે. જીવ છે ને, જીવ. હા, હા, જેને સુખ દુઃખ થાય છે ને, હા, એને જીવ કીધો. આપણે ઈ તો જે માયામાં લપેટાઈ ગયો જીવ છે ને. હા, હા, હવે ઈ જે છે ને, ઈ આત્મા જ છે. હા, જીવ છે ને, હા, એ આત્મા જ છે, પણ સુખ દુઃખ થાય છે ને એટલે એને જીવ કીધો. આપણે હું ઈ જ કઉ છું, જેને દ્રેટ ભાવ એટલે દ્રેટ કેતા બે. હા, દ્રેટ ભાવ એને છે ને ઈ જીવ જ કહેવાય. હા, આ એક અદ્વૈતમાં તારે એક હતો ને, દ્રેટ થી બે છે, બે માં બગડ્યું પછી. હા, હવે સાંભળો, તમે મૂળ ઉપર આવો. હા, જ્યાં એક છે ને, એક. હા, બરોબર. હા, એના દિવસે નથી ને રાતે નથી. હા, જમીને નથી ને આકાશે નથી. હા, હા, પાણી નથી ને પવન નથી. આપણે નાચતા પણ કઈ છે જ છે. બસ લ્યો, એટલે ઈ એક જે છે ને, હા, ઈ એક થઈ જાવ ને, હા, એટલે બધું મટી જાય માથા કોઈ. બસ હું ઈ કહું કે એક ઘરે આ બધા સંતોનું કહેવું એક ઘરનું છે. હે? એક ઘરે આવો ગમે એમ છે. હા, હા, જે ઘરે હતા ને, હા, એ ઘરે પાછા આવો. આ તે ના પછી કઈ છે જ નહીં. માથા કોઈ મટી જાય. હા, હા, મૂળ ઘરેથી બહાર નીકળ્યા ને, હા, એમાં માથાકૂટ વધી છે. આ પછી જે આ તેજ કહેવાય, તેજ મેળા છૂટા પેર એમાં ને એમાં હમાવાનું છે. હા, એટલે માથાકૂટ મટી જાય. માથાકૂટ મટી જાય એમાં. આ બધા મથામણ ઈ કરે છે. અમારે હું સાપડી. હા, હા. સાપડી થી દાનુભાઈ તમને બહુ ફોન કર્યા કરે. કોણ? દાનુભાઈ. હા, હા. કે ઈ હું કે હું એમ કહું કે આ મથામણ બધી દાનુભાઈ કહું આત્માની મુક્તિ થી જન્મ મરણ ના ફેરા સક્કર આખું મટી જાય. તમે જન્મ મરણ માં પાછા આવીએ એટલે આપણને મોજ થાય ને. તમારા બંગલા છે એટલે મોજ તમે ન માનતા. એ તમારે મોટું દુઃખ છે, ભયંકર દુઃખ છે બંગલા વાળાને. અમારે મુક્તિ મેળવવાની છે. હા, અને ગમે એમ કરે મનુષ્ય જે છેલ્લો કિનારો મોહમ્મદ સાહેબે કીધું કે મનરૂપી મૃગને મારો. હા, કે આ ગાયો હવે છેલ્લો કિનારો મનુષ્ય બધું થઈ શકે. હા, આ આકાશમાં ઉડાન કરવું હોય ને, આ તો માણસને શ્રદ્ધા નથી ઉડાન કરી શકે. હા, એમાં ખોટું છે. નહીં બરોબર છે.
આજે આ બધું પેલા કઈ સંતોએ આ શાસ્ત્રોમાં હનુમાનજી નું કહે તો હનુમાનજી કોઈ આમ તો એ ઉડાન કર્યું નતું પણ મનની ગતિનું ઉડાન થયું. હા હા ઘડીકમાં મુંબઈ પડી જાય. હા હજી બે વાત કરતા વાર લાગે તો મુંબઈ પડ્યું હોય. હા 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 એટલે મનને મારો કે હા આવું બધું છે. મેં કોઈ ચંદુભાઈ ફોન કરું છું. એટલે હું છે ને મને આમાં વધારે નાની રસ છે એમ આ લાઈનમાં મને રસ નાની છે નીકળ મારી પાસે નોલેજ આખો આ શાસ્ત્રોનું ઇતિહાસોનું કાંઈ ઘટે એ બધું વાર્તા કહેવાય. હા 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 આમાં ભેળસેળ ન હાલે. હા 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 અને ઓલો તો ગમે તે ભેળવી દે મારી પાસે. હા એવું છે બધું. હા હા એમાં શું છે નાનીથી રસ હોય ને એટલે પહેલા તો રસ મને છે ને આ સાહેબ સંપ્રદાય છે ને બધો હા હા આ દાસીજીઓ ને રવિ ને ભાન ને પ્રેમ ને મોરાર ને આ બધા સાહેબ સંપ્રદાય ના એના શિષ્ય દાસ છગન હતા. હા હા એ જ મારા ગુરુ છે. અને મેહડી અને આ બધી મતામણ મટી જ ગઈ. આજે બતા છે ને બધું આ ઓમકાર માં બધું આ બધો ઓમકાર છે ને એ બધું દેખાય બધો ઓમકાર જ છે. અને નથી દેખાતું એને એ જ નિરાકાર છે. તે ને રૂપ વિનાની વસ્તુ બતાવો વિના બોલે સમજાવો શાન વસન દોનું મિટ ગઈ ઈ ઘર બતાવો. વાહ શાન અને વચન બે મટી જાય બે મટી જાય ઈ ઘર બતાવો ઈ ઘર ગોતવાનું છે. હમણાં બાપા તમે કીધું ને કે મને નાનેથી રસ છે. હા તો ઈ જે છે ને એ કુવામાં હોય ને હા તો અવેડામાં આવે. એટલે ચંદુભાઈ કુદરતી છે ને આ ગોતવા જઈને મારે હું 5 વર્ષનો હતો ને હા અત્યારે મારે 71 વર્ષ થયા. એમાં મેં પોલીસ ખાતાની નોકરી આ લાઈન હાટો વડોદરાથી 2 મહિના વર્ધી હોતો વિજયો હતો. મને આ લાઈન આ સત્સંગ જ ન મળતો કઈ ના. આ બધું ઘણું જાતું કર્યું પણ હજી લગન આ છોડ્યું નથી. અને આમાં મને છે ને આમના ઓલા કરે અમીના ઓડકાર આવે આમાં ઓડકાર આવ્યા જ કરે. અને એ જે પદ છે ને તમે પોલીસ ખાતાનું જે પદ કીધું ને તમે પછી ગમે એ હોય સરકારી પદ હોય તો એ પદ તો કેટલા વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ 20 વર્ષ કે 40 વર્ષ બસ પછી પટો ઉતારી નાખવાનો. હા પછી એ પદ તો પાછું છીનવી લેવાના છે. હે પણ આ જે પરમ પદ છે પરમ પદ એ કોઈના બાપની તેવડ છે તમારી પાસે લઈ કે છીનવી કોઈ આને તો રાજા દંડની અને સોર લૂંટેની આવું મૂડી માલિક સોરોની મારી અનાદિની મૂડી સત્સંગ્રામે પગડિયા ખોડી. હા તો અનાદિની મૂડી છે. અનાદિની મૂડી બાપા દાસ સવાએ કીધું. હા એ છે ને આવું છે બધું. બહુ આમાં મને પહેલે છે હું તો આ અભિમાન નથી કરતો પણ લગભગ આ લાઈન કોકની પૂરેપૂરી દેખા દેખીમાં છે બધા. પણ મેં તમે જે સમજ્યા નહીં મેં કીધું હું કુવામાં હોય તો અવેડામાં આવે એ તમે સમજ્યા નહીં. હા ઈ બરોબર છે. ઈ મારે હાવ ઓલામાં જ ગયું વાતુમાં. તમે અવેડો છો. અને જે કુવો છે ને એ તમારા માવતર છે. એ તો છે ને કુવામાં તમારા માવતરમાં હશે કા માના ઓલામાં હશે ને કા બાપના ઓલામાં હશે. હોય તો આ અવેડામાં આવ્યું હોય નકર ન આવે. એ તો આપણે નથી સાદી ભાષામાં કરતા બધા લોહીના સંસ્કાર છે કે. હા પછી મેં ઓલીમાં કીધું. એમ આમાં લોહીના સંસ્કાર ભલે બીજી પેઢી પણ આવી જાય ખરા. આવે 100% આવે. આ તો જય ગુરુ મહારાજ કરું. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. આગળના વિડીયો જોવા માટે
આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.